हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आंतरराष्ट्रीय कृष्ण भावना तरफथी प्रस्तावित आ रविवारी प्रोग्राम ની અંદર ઉપસ્થિત આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત। ગત સત્રમાં राधा मदन मोहन दास जिनने आपने व्यवहारिक जीवन विषे ये बहुत सुंदर एमने प्रवचन आप्યું कि આપણે આપણી જીવનની અંદર ભક્તિની પ્રોગ્રેસ કેવી રીતે કરી શકીએ, આપણા જીવનમાં ભક્તિ કેવી રીતે વધે, बहुत सुंदर एमने ये चर्चा करी। આજનો આપણો વિષય છે અહીંયા જેટલા ભક્તો નિત્ય દર રવિવારે અહીંયા આવે છે, વચમાં પણ દર્શન કરવા માટે આવે છે, તો અષ્ટ સખીના દર્શન કેટલા લોકોએ કર્યા છે? આ મંદિરમાં અષ્ટ સખીના દર્શન કેટલા લોકોએ કર્યા છે? 3 લોકો। હાલાકી આવે છે, ઘણા ભક્તો આવે છે। ક્યાં છે અષ્ટ સખી? આપણા મંદિરમાં ક્યાં છે? એટલે જ કહે છે કે 10 નહીં જો અહીંયા છે અષ્ટ। હા, ઇન્દુલેખા, તુંગ વિદ્યા, શ્રીલલિતા, આ અષ્ટ સખીઓ અહીંયા છે। રીતા, વિશાખા। આપણે આજે એમના વિશે ચર્ચા કરવાની છે કે એમની સેવા શું છે। રાધા અને કૃષ્ણ લીલા જે કરે છે, રાસ કરે છે નિત્ય ધામની અંદર, એ નિત્ય ધામની અંદર એ અષ્ટ સખીઓની કઈ કઈ સેવા આપેલી છે, એમના માતા પિતાનું નામ શું છે, એમના પતિનું નામ શું છે, કયા ગામની છે, એની પૂર્ણ ચર્ચા આપણે આજે કરીશું। થોડું ફાસ્ટ લઈશ, જ્ઞાન આપજો, કારણ કે કથા છે 1.5 કલાકની, પતાવવાની છે મારે એકમાં, એટલે હારે ને હારે દોડજો મારા। बहुत सुंदर श्लोक से मारी पास दोहरावजो। राधा भजने यदि मति नाही भेला, कृष्ण भजन तब अकारण घेला। राधा भजने यदि मति नाही भेला, कृष्ण भजन तब अकारण घेला। तो अहिया कहे छे के आपणी जे मति छे, राधा भजने यदि मति नाही भेला, जो राधाना चरणों आपणी जो मति न होय, राधा प्रत्ये આપણો પ્રેમ ના હોય, એમના ચરણની અંદર આપણી શરણાગતિ ન હોય, તો શું કહે છે? કૃષ્ણ ભજન તબ, કૃષ્ણ ભક્તિ અકારણ ગેલા। કૃષ્ણ ભક્તિ ક્યારે પ્રાપ્ત થશે નહીં? કેમ? જો આપણી મતિ રાધાના ચરણમાં નહીં હોય। કૃષ્ણને મળવા માટે સૌથી પહેલા રાધારાણી પાસે જવું પડે, ત્યારે કૃષ્ણ મળે છે। હવે રાधा रानी ने મળવા માટે કોની પાસે જવું? ડાયરેક્ટ તો જવાય નહીં। આજે મેનેજરને મળવું તો પીને મળવું પડે છે। તો રાधा रानी તો કોઈ એમને તો છે નહીં, જેની પાસે કૃષ્ણ દોટ મૂકતા હોય એ કોઈ સાધારણ તો હોય નહીં। તો એમને મળવા માટે શું કરવું? ત્યારે કહે છે કે અષ્ટ સખીઓ પાસે જવું। એ અષ્ટ સખી આપણને રાधा रानी પાસે લઈ જાય। હવે અષ્ટ સખી પાસે જવું તો કોની પાસે જવું? એ પણ રાધા રાણીની સેવા કરે છે, એમને થોડી હાથમાં આવી જાય। તો એમની પાસે જવા માટે કોને મળવાનું? મંજરીઓને મળવાનું। આ એક વિધિ છે કૃષ્ણ સુધી પહોંચવાની। મંજરીઓ સુધી જવું હોય તો કોને મળવાનું? ભક્તોને મળવાનું। આપણા જે સડ ગોસ્વામી છે ને, એ મંજરીઓ છે 6 એ 6,
આપણે જો એમના શરણમાં થશું, એમને જે આપણને કીધું છે એ નિયમોનું પાલન કરી અને ભજન ભક્તિ જો કરશું તો એક દિવસ આપણે એ નિત્ય લીલાની અંદર જે અષ્ટ સખીઓ છે, મંજરીઓ છે, એમની રાસ લીલામાં આપણે પણ પ્રવેશ કરી શકશું. પણ ક્યારે? રાધા ભજને યદી મતિ નાહી ભેલા, કૃષ્ણ ભજન તબ અકારણ ગેલા. રાધા પ્રત્યે જો આપણને પ્રેમ હોય, કૃષ્ણ ભક્તિ ત્યારે જ આપણને મળશે. એટલે અષ્ટ સખીઓ વિશે જાણવા પહેલા રાધા રાણી વિશે જાણવું બહુ જરૂરી છે. સેવક તો હોય પણ કોની સેવા કરવી એ વ્યક્તિ તો હોવો જોઈએ ને. જેમ કે આપણે હનુમાનજીની આખી કથા કરી હતી, હનુમાનજી બહુ સેવા કરી, પણ કોની? રામ તો હોવા જોઈએ કે નહીં મૂળમાં. એટલે અષ્ટ સખીઓની આપણે કથા કરવાની છે, પણ એમાં મૂળમાં રાધા રાણી છે. તો રાધા રાણીને વિશે આપણે જાણી અને આગળ એમના વિશે ચર્ચા કરીએ. રાધા રાણી જેમ કે ભગવાન કૃષ્ણ એ કોણ છે? આખા સંસારને આશ્રય આપવાવાળા છે. ભગવાન કૃષ્ણ આખા સંસારને આશ્રય આપે છે. એ જ કૃષ્ણને કોણ આશ્રય આપે છે? રાધા રાણી. આખું સંસાર કૃષ્ણને આશ્રય, પણ કૃષ્ણ રાધા રાણીનો આશ્રય લે છે. એટલે રાધા રાણીની અંદર અનંત ગુણ છે. કે છે અનંત ગુણ રાધિકા 25 પ્રધાન. રાધા રાણી ગુણોનો ભંડાર છે, પણ એમાં 25 ગુણ પ્રધાન છે. એ છે કૃષ્ણ આશ્રય કેશવ. 25મો જે છે કૃષ્ણ આશ્રય કેશવ, જે રાધા રાણી કૃષ્ણને પણ આશ્રય આપે છે. એટલા માટે રાધા તત્વને સમજવું બહુ જરૂરી છે. તો રાધા તત્વ કોણ છે? હું બોલું, મારી પાછળ બોલજો. રાધા પૂર્ણ શક્તિ, કૃષ્ણ પૂર્ણ શક્તિમાન, દુહી ભેદ નાહી શાસ્ત્રેર પ્રમાણ. રાધા પૂર્ણ શક્તિ, કૃષ્ણ પૂર્ણ શક્તિમાન, દુહી ભેદ નાહી શાસ્ત્રેર પ્રમાણ. રાધા કોણ છે? પૂર્ણ શક્તિ છે. એ શક્તિ છે એટલે કૃષ્ણ શું બન્યા? સિરિયલ આવતી શક્તિમાન. એ કૃષ્ણ શક્તિમાન છે, પણ શક્તિ છે કોણ? તો કે છે રાધા રાણી છે. રાધા રાણીની શક્તિથી ભગવાન કૃષ્ણ પૂર્ણ શક્તિમાન બન્યા. હાલાકી તત્વ એક જ છે બંને, કૃષ્ણનો જ અંશ છે. પણ વિચાર કરીએ કે એ રાધા રાણી તત્વ કેવું છે કે જેની પાછળ કૃષ્ણ લટ્ટુ થઈને ફરે છે. આજે ઘણા પ્રશ્નો સોલ્વ થશે કોઈ નવા ભક્તો છે એમના, કે કૃષ્ણ તો રૂકમણી સાથે વિવાહ કર્યા, તો એમના ફોટામાં રાધા રાણી કેમ છે? જે અહીંયા જૂના ભક્તો છે એમને તો ખબર છે. તો એના પણ પ્રશ્નો આગળ સોલ્વ થશે. તો ભગવાન કૃષ્ણ પૂર્ણ શક્તિમાન ત્યારે બન્યા જ્યારે શક્તિ રાધા રાણીએ કૃષ્ણને આશ્રય આપ્યો. એટલે કહે છે કે રાધા કૃષ્ણમાં ભેદ જે કોઈ કરે છે એ અપરાધી છે. રાધા અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. ઘણીવાર આપણે ભક્તો સાથે દુર્વ્યવહાર થાય છે. મંદિરમાં કે કોઈ યાત્રામાં ગયા હોય કે કોઈ પણ કારણે ભક્તો સાથે આપણે દુર્વ્યવહાર થઈ જાય છે. ઉદાહરણ કે આપણે યાત્રામાં ગયા હોય ત્યાં રૂમ બરાબર ન મળી હોય એટલે પાછો મગજ વયો જાય. એ કે हमको रूम अच्छा नहीं दिया है, રૂમમાં લાઈટ નથી, અને લાઈટ ન હોવાની સાથે પછી શું થાય? फाइट થઈ જાય. लाइट न होने के कारण फाइट हो जाती है. એટલે આવો દુર્વ્યવહાર આપણે ભક્તો સાથે થતો હોય છે. પણ એક ભક્તનો ગુણ કેવો હોવો જોઈએ? જે ભક્ત વૃંદાવનમાં જઈ રહ્યા છે,
કે ભક્તનો ગુણ કેવો હોવો જોઈએ? તો અહીંયા કહે છે તિસ્કૃતાઃ વિપ્રલબ્ધાઃ સપ્તઃ હતઃ અપિ નાશ્યઃ તતઃ प्रतिकुर्वन्ति तद्भक्तः प्रभो अपि निष्कृतः विप्रलब्धः सप्ततीर्थः हत अपि नाश्य ततः प्रतिकुर्वन्ति तद्भक्त प्रभो अपि। एक भक्त केવો હોવો જોઈએ ના ગુણ અહીંયા વર્ણન કર્યા છે। સૌથી પહેલા તિસ્કૃતા, એ ભક્ત સાથે તિસ્કૃત કરવામાં આવે, ભક્તને એનું અપમાન કરવામાં આવે, છતાં પણ એ ભક્ત શાંત હોય। જો વૃંદાવનમાં જે ભક્તો જાય છે એની ક્વોલિફિકેશન શું છે? એને તિસ્કૃત કરવામાં આવે છતાં પણ શાંત રહે। પછી વિપ્રલબ્ધા, એને ઠગવામાં આવે તો પણ શાંત રહે। વૃંદાવનમાં ગયા હોય ને ઓલી સાયકલો ચાલે છે બેટરી વાળી, હવે 10-15 ભક્તો હોય, અડધા આ રિક્ષામાં બેઠા અને અડધા બીજી રિક્ષામાં બેઠા, વારા પરથી ગયા તો ઓલા પાછળથી એમને પૂછ્યું તમારું ભાડું કેટલું લીધું? એટલે કે અમે તો 50 રૂપિયા में, અમારી પાસે 100 લીધા, અમને ઠગ્યા, અમને ઠગી લીધા। આ જે ઠગવાનો જે ભાવ છે ને એ ભક્તમાં ન આવવો જોઈએ। ભલે ઠગી લીધા હોય, ઠગાઈને આવ્યા હોય, પણ એ ભાવ ન આવવો જોઈએ। એ જ લાયક છે વૃંદાવનમાં જવા। પછી આગળ કહે છે સપ્તઃ, એને અપશબ્દ બોલો, શ્રાપ આપી દો તો પણ એ શાંત રહે। હવે એનું ઉદાહરણ છે ભાગવતમાં, તમને ખબર હોય તો રાજા અંબરીશ કેટલા ક્રોધિત થયા દુર્વાસા ઋષિ, પરંતુ શાંત। तुल्य निंदा स्तुति मौनी, है ने? कोई निंदा थी એને ફરક ન પડે, કોઈ તિસ્કૃત્ય એને ફરક ન પડે, ઠગવામાં આવે, અપશબ્દ બોલવામાં આવે, પરંતુ એ શાંત રહે। પછી કહે છે હતઃ, હતનો અર્થ થાય મારવું, હંતાહ હંતાહ। ભાગવતમાં આવે છે શબ્દ, ક્યારે આવે છે? જ્યારે અશ્વત્થામાને મારવાની સમય આવે છે ને, હંતાહ હંતાહ, મારો આને, મારી નાખો। હંત એનો અર્થ થાય મારવું, ભક્તને માર પડે। આપણે મંદિરમાં ગયા હોય દર્શન કરવા, કોઈ ભક્તની કુણી લાગી કે આમ ક્રોધ આવી જાય, હું સમજે છે તું મને, તું જાણે છે હું કોણ છું? કોણ છે તું? છે કોણ તું? એક આત્મા તો છે કોણ તું? પણ એક અભિમાન હોય છે હું પણાનું। મોટા પૈસા વાળા હોય એટલે એ વખતે એ વાત ત્યાં આવે વૃંદાવનમાં, તું જાણે છે હું કોણ છું? કોણ છે તું? તારા જેવા પહેલા કેટલા આવીને વયા ગયા। તો કે છે કે મારવા છતાં, આ તો ભૂલથી વાગી ગઈ હોય તો જઈને મેળ્યા હોય આગળ જઈને, હલો મારી જાય મને, હે ને? પરંતુ શાંત રહે, ક્યારે પ્રતિકાર ન કરે, પ્રત્યુત્તર ના આપે। એ જ ભક્ત વૃંદાવનમાં જવાનો અધિકારી છે। કેવો કેવો? ઠગવામાં આવે, મારવામાં આવે, તિરસ્કૃત કરવામાં આવે, અપમાનિત કરવામાં આવે, હે ને? ભલે એને મારવામાં આવે છતાં પણ શાંત રહે, એ જ ભક્ત વૃંદાવનમાં જઈ શકે છે। તો રાધા રાણી જે છે, કૃષ્ણ આખા સંસારને આનંદ આપે છે, સચ્ચિદાનંદમય, સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિ આદિર ગોવિંદ, સર્વ કારણમ કારણમ। ભગવાન કૃષ્ણ એમનું જે ભજન કરે છે એ બધાને આનંદ આપવા વાળા કૃષ્ણ છે, પરંતુ કૃષ્ણને આનંદ આપવા વાળું કોણ છે? રાધા। જુઓ તમે, રાધા તત્વ કેટલું મહાન છે। રાધા રાણી કૃષ્ણને પણ આનંદ આપવા વાળી છે, એટલે એમને શું કહેવામાં આવ્યું છે? આહ્લાદિની। આહ્લાદિની, આલ્હાનો આહ્લાદ, જેમ પ્રહલાદ, આહ્લાદનો અર્થ થાય આનંદ, આનંદ આપવા વાળી છે રાધા રાણી।
એટલે કે છે આહ્લાદિની. ભગવાનની શક્તિ છે આહ્લાદિની શક્તિ, તટસ્થા શક્તિ, બહિરાંગા શક્તિ, અતરંગા શક્તિ, આ બધી જ ભગવાનની શક્તિઓ છે. પરંતુ જે આહ્લાદિની શક્તિ છે એ ભગવાનને પણ આનંદ આપે છે. એટલે તમે જો ભગવાનને ભજવામાં કેવો રસ આવે છે, એ રસનો આસ્વાદન કરવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપે રાધા રાણીનો ભાવ લઈને પ્રગટ થયા કે મારા ભક્તો જે મારું ભજન કરે છે એ ભજનનો રસ કેવો છે, એનું આસ્વાદન કરવા માટે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ એક ભક્તના રૂપે પ્રગટ થયા. આ છે એક ગૌડીય પરંપરા. આ છે એક ગૌડીય પરંપરા. અન્ય સંપ્રદાયમાં તમે જઈને જુઓ તો ત્યાં ભગવાન બનવાનું શીખવાડે છે કે તમે આ ધ્યાન કરો, ઓલું કરો તો તમે ભગવાન બની જશો એક દિવસે. અને આ ગૌડીય સંપ્રદાય એક એવો છે કે ભગવાન પણ ભક્ત બનીને અહીં આવે છે. આ છે આપણો ગૌડીય સંપ્રદાય. બીજે બધે ભગવાન તમે એક દિવસ ભગવાન બની જશો, હજી કોઈ બન્યું નથી. બધા વ્યમાં કેટલાય વયા ગયા. પણ અહીંયા આ ગૌડી સંપ્રદાય કેવો છે કે ભગવાન સ્વયં પણ ભક્ત બનીને આવે છે. આ છે આપણો સંપ્રદાય. અહીંયા ભક્ત બનવાનું શીખવાડવામાં આવે છે, ભગવાન નહીં. અને ભક્ત પણ કેવો? દાસાનું 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 દાસ. એ છે મંજરી ભાવ. આજે સડગોસ્વામી છે ને મંજરીઓ, એ આ સખીઓ જે છે ને લલિતા વિશાખા એમના કરતા પણ એમનું શ્રેષ્ઠ સ્થાન છે. પણ એમનો ભાવ શું છે ખબર છે? દાસાનું દાસાનું દાસ. એટલા માટે એ સખીઓની પણ સેવા કરે છે, કારણ કે આપણે ગૌડીય સંપ્રદાયમાં છીએ. આપણો ભાવ છે દાસ થવાનો. પોતાની જાતને એકદમ તુચ્છ માનવા કે બધા જ ભક્તો મારા કરતા શ્રેષ્ઠ છે, હું કનિષ્ઠ છું, હું કોઈ કામનો નથી, હું ભક્તિના લાયક નથી, હું બધા ભક્તોની રજ સમાન છું. આ છે આ ગૌડીય સંપ્રદાયનો ભાવ. એટલા માટે કહે છે તો અહીંયા ભક્ત બનવાનું શીખવાડવામાં આવે છે. તો રાધા રાણી કૃષ્ણની જ શક્તિ છે, એમાં કોઈ સંશય નથી. દરેક શક્તિ, જેટલી પણ શક્તિઓ છે, શક્તિપીઠ બનેલી છે, તમે દુર્ગા, અંબા, કાળકા, જે પણ શક્તિઓ છે એ બધી જ શક્તિઓ કોણ છે? મારી પાછળ બોલો. તસ્યદ્યા પ્રકૃતિ રાધિકા નિત્ય નિર્ગુણઃ યસ્ય અંશ લક્ષ્મી દુર્ગા આદિ સપ્તહી. કોણ છે આ બધી દેવીઓ? તો કે છે તસ્યદ્યા પ્રકૃતિ રાધિકા નિત્ય નિર્ગુણ. હવે નિર્ગુણ નો અર્થ આજે બધા શું કહે ખબર? એક ગુણ ન હોય, એવો અર્થ નથી થતો. નિર્ગુણ નો અર્થ થાય છે જેની અંદર ભૌતિક ગુણ ન હોય. જેની અંદર ભૌતિક ગુણ ન હોય એ જ છે નિર્ગુણ. પણ અહીંયા બધું ઉલટું જ સમજાવવામાં આવે છે. નિર્ગુણ એક ગુણ નહીં, ભગવાન નિર્ગુણ છે. એટલે નિર્ગુણ નો અર્થ છે કે એની અંદર કોઈ ભૌતિક ગુણ નથી, અને આપણે ભૌતિક ગુણથી ભરેલા છીએ. ફરક આ છે. નિર્ગુણ, નિરાકારી, શૂન્ય. પછી ક્યાંથી બહાર આવે શૂન્યમાંથી? કોઈ કહે કે જ્યોતિનું ધ્યાન કરો. જ્યોતિનું શું કરવું? આ ફોક્સ નું કરો. બહુ આંખો એમ જાય જશે તમારી, તરત ભગવાન દેખાશે. આ બધી ભણાવવાની વાતો છે. ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે. કારણ કે સંસારની એક પણ એવી વસ્તુ બતાવો જે નિરાકારથી નીકળી હોય. એક પણ વસ્તુ મને બતાવી દો કે એમાં જે એ વસ્તુ નિરાકારમાંથી નીકળી હોય. છે કોઈ એવી વસ્તુ? આપણને આવું સુંદર ખબર જ નથી પડતી. કેમ હલવાણા છે બધા? ઠીક છે, જે હોય એમની મતી. પણ અહીંયા કહે છે તસ્ય પ્રકૃતિ રાધા નિત્ય નિર્ગુણ યસ્ય અંશ લક્ષ્મી દુર્ગા આદિ સપ્તહી. અંશ કીધું છે રાધા રાણીનો અંશ. રાધા રાણી એક અંશ કાઢે ને એમાંથી દુર્ગા ને અંબા ને બધા એમાં તૈયાર થઈ જાય. લક્ષ્મીજી બધા
એક અંશ છે માત્ર રાધારાણી. રાધારાણી કોણ છે? અંશી છે. અને જેટલી પણ શક્તિઓ છે બધી અંશ છે. કેટલીય લક્ષ્મીઓ, ભાગલક્ષ્મી છે, મહાલક્ષ્મી છે, ગ્રહલક્ષ્મી છે, મહાલક્ષ્મી છે, આ જેટલી બધી લક્ષ્મીઓ છે માત્ર ને માત્ર ભગવાન આ રાધારાણીની અંશ છે. એટલા માટે રાધારાણીના શરણમાં જે છે ને બધી આપોઆપ આવી જશે. તો રાધારાણી, એવા રાધારાણી ક્યાં રહે છે? બરસાના. બોલો બરસાના ધામ કી. રાધારાણી બરસાનામાં રહે છે. હવે બરસાના નામ કેમ પડ્યું? તો કે છે નવ સુંદર પિયુષ રાધિકા નામ અતિ મિષ્ટ મનોહર તર્પણ ધામ. શું કે છે? રાધારાણીનો એક જ ભાવ છે કે નવ સુંદર પિયુષ રાધિકા નામ, નવ નિત્ય યૌવનમાં રાધારાણી, અતિ મિષ્ટ મનોહર, બધાને મોહિત કરવા વાળા એવા રાધારાણી, એમનું જે મનોહર જે છે એનું તર્પણ કરે છે. ક્યાં આગળ? બરસાનામાં. એટલે એનું નામ પડ્યું બરસાના ધામ. તો રાધારાણીનું જે સુંદર રૂપ છે એ અમૃત સમાન છે. આમ તો અમૃત સમાન કહેવું પણ એક નિંદા જેવું જ છે. અમૃતની શું તુલના હોય? પરંતુ હવે બીજું કઈ વસ્તુ છે જ નહીં. આપણે નહીં કહેતા ભાઈ ભાઈ હાથી જેવો છે, પણ હાથીથી મોટું બીજું કઈ જોયું જ નથી. કેવું પછી હાથી જ જોયો છે મોટામાં મોટો, ખાઈ ખાઈને. એટલે આપણે હાથી જ જોયો છે. એટલે હાથીથી મોટા હતા પેલા, પણ હવે બીજી કોઈ વસ્તુ છે નહીં. એટલે એની સાથે સરખાવે છે. અને આવા ધામમાં ગયા પછી, આવા બરસાના ધામ, વૃંદાવનમાં ધામમાં ગયા પછી પણ માણસો ચિંતા કરે છે. ગયા હોય દર્શન કરવા, ચપ્પલ કોક લઈ જાય તો લે, વાંદરાઓ લઈ જશે તો ચશ્મા, મોબાઈલ, આ બધી ચિંતામાં હોય છે. આપણે જે ચિંતામણી ધામ છે, જ્યાં જઈને ચિંતન કોનું કરવાનું છે? ભગવાન. ત્યાં ચપ્પલ નું કરતો. હવે વૃંદાવનમાં જાવ તો ચપ્પલ આશ્રમ જ કાઢી દેવાના. બસ આશ્રમે કાઢીને બસ ખુલ્લા પગે. અને હકીકતમાં એમ જ કરવાનું છે, ખુલ્લા પગે ચાલવું જોઈએ. ભગવાન કૃષ્ણે ક્યારેય નથી પહેર્યા ચપ્પલ. તકલીફ હોય તો બરાબર છે, બાકી તો ખુલ્લા પગે જ ફરવું. તો એવા ધામમાં ગયા પછી પણ માણસો ચિંતા કરે છે. અને આ ચિંતા જે છે ને બહુ ખતરનાક છે. મારી પાછળ બોલો એટલે ખબર પડે. ચિંતા એસી ડાકીની, કાટ કલેજા ખાય, वैद्य बिचारा क्या करे, कहाँ कहाँ मलम लगाए. આ ચિંતા કેવી છે? ડાકીની છે. કાટ કલેજા ખાય, વૈદ્ય બિચારા ક્યાં કરે, કહા કહા મલમ લગાય. આ ચિંતા એક દરેક માણસને ખાતી જાય છે. સંસારમાં હોય તો બરાબર છે, પણ આવા ધામમાં ગયા પછી ન્યાય પણ ચિંતા કરતા હોઈએ છીએ. તો આ બધી જ ચિંતા છોડી દઈ અને ધામમાં જવું જોઈએ. ભક્તો પણ ચિંતા મુક્ત હોય છે. શું ભક્તોને દુઃખ નથી આવતું? દુઃખ આવે છે, પણ ચિંતા નથી કરતા. કેમ કે એમને ખબર છે કે ભગવાને જે મને મારે કર્મો હિસાબે જે મને દુઃખ આવ્યું છે એ એક દિવસ તો જતું રહેશે, હે ને. અને જેટલું દુઃખ આવે એટલી ભક્તિ એની વધતી જાય છે. આ છે ભક્ત. તો રાધા રાણીની જે અષ્ટ સખીઓ છે, જે આ અષ્ટ સખીઓ એ રાધા રાણીની અમુક પહેલા અને અમુક પછી પ્રગટ થાય છે સેવા કરવા માટે. અમુક સખીઓ થોડા દિવસ પહેલા, અમુક મહિના પહેલા, અમુક રાધા રાણીના જન્મના પછી એ પ્રગટ થાય છે. તો ઘણી બધી સખીઓ છે. એમાં અમુક સખીઓ જે છે કુંજમાં રહેવા વાળી છે. કુંજ
જેને સમસ્નેહ સખી કહે છે. સમસ્નેહ સખીનો અર્થ થાય રાધા અને કૃષ્ણને બંનેને સમાન રૂપે જોવે. અહીંયા મજા આવશે. હવે ધ્યાનથી સાંભળજો. બંનેને સમથી જોવે. કૃષ્ણને પણ સરખા અને રાધા રાણીને પણ સરખા, બંનેને એટલે સમ સખીઓ. એની ઉપર છે નિકુંજ. નિકુંજમાં જે સખીઓ રહે છે એ કૃષ્ણ સ્નેહા અધિકા સખી. કૃષ્ણ સ્નેહા અધિકા સખી એટલે રાધા રાણીને ઓછો, કૃષ્ણ પ્રત્યે વધારે. એટલે રાધા પ્રત્યે કૃષ્ણને ચડાવે. અરે તમે તો કૃષ્ણ છો, હે ને, આખા વ્રજના. આવી રીતે ચડાવે છે. જે કૃષ્ણ સ્નેહ અધિકા સખી છે એની ઉપર છે નિવૃત્ત નિકુંજ, જે સૌથી ગુહ્યતમ સ્થાન છે. એમાં મંજરી રૂપમાં રહે છે. એમનું નામ છે રાધા સ્નેહા અધિકા સખી. એ રાધા રાણીને વધારે પ્રેમ કરે કૃષ્ણ પ્રત્યે. એ રાધા રાણીને ચડાવે. અરે રાધા, तुम तो ब्रज की रानी हो, कहा इस ग्वाले को मुंह लगा के फिरती हो. तुम तो ब्रज रानी हो, बरसाना धाम की पटरानी हो तुम, इस ब्रज की, क्या इस ग्वाले के चक्कर में पड़ी हो. राधा के नहीं, कृष्ण है मेरे स्वामी. अरे छोड़ो कृष्ण कृष्ण को, तुम तो कृष्ण तुम्हारा नाम लेता है. વાત એ સાચી. એટલે આવી રીતે સખીઓ, જે રાધા અધિક સ્નેહા સખીઓ છે એ રાધા રાણીને ચડાવે કૃષ્ણ પ્રત્યે. તો એમાં મુખ્ય 8 સખીઓ છે. એમના નામ અહીંયા લખેલા જ છે, પણ એનો એક સુંદર શ્લોક પણ છે. મારી પાછળ બોલો એટલે યાદ રહે. લલિતા વિશાખા ચ चित्रा चंपवल्लिका तुंग विद्या इंदुलेखा च रंग देवी सुदेविका. આ અષ્ટ સખીઓ છે. કઈ? લલિતા વિશાખા, ચિત્રલેખા અને ચંપક વલ્લિકા, તુંગ વિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી અને સુદેવી. આ રંગદેવી અને સુદેવી છે એ બંને બહેનો છે. એ બંને બહેનો છે. તો કહે છે કે જેની ઉપર રાધા રાણીની નજર પડે એની ઉપર કૃષ્ણ કૃપા કરે છે. આપણે જો રાધા રાણીને પ્રેમ કરતા હશું, રાધા રાણીના શરણાગત હશું, તો એ રાધા રાણી એ કહેશે કે પ્રભુ કૃષ્ણ આની પર કૃપા કરો. તો કૃષ્ણ કૃપા કરી દેશે જો રાધા રાણીના ચરણોમાં હશું. તો અષ્ટ સખીઓના ચરણોમાં હશું તો રાધા રાણીને કહેશે કે રાધે જરા કર લો કૃપા. તો રાધા રાણી કૃપા કરશે. અને એવા સડ ગોસ્વામીના ચરણોમાં હશું મંજરીઓ, તો એમની કૃપાથી આપણને સખીઓ મળશે. સખીઓ મળશે એટલે રાધા રાણી મળશે. રાધા રાણી મળશે એટલે કૃષ્ણ મળશે. તો જેની પર કૃષ્ણ કૃપા જો જોઈતી હોય તો એને રાધા રાણીનું શરણ ગ્રહણ કરવું પડશે. તો આવી 8 સખીઓ જે છે એમના 8 ગામ છે. અલગ અલગ સખીઓ અલગ અલગ ગામમાં રહે છે. તો રાધા જે અષ્ટ સખીઓ છે એમનું કામ શું છે? રાધા અને કૃષ્ણ જે બંને વચ્ચે માન થાય છે એ માન ભંગ કરવાનું. અમુક સખીઓનું છે માન કરાવવાનું, અમુક સખીઓનું છે માન ભંગ કરાવવાનું. તો આ જે 8 ગામ છે 8 સખીઓના, એના વચ્ચોવચ્ચ છે બરસાના ધામ. અને બરસાના ફરતા 8 ગામ છે. તો સૌથી પહેલું જે ગામનું નામ છે એ ઊંચા ગાંવ. યાત્રામાં જાઓ તો ધ્યાન રાખજો, ઊંચા ગાંવ. ઊંચા ગાંવની અંદર રહે છે લલિતાજી. લલિતા સખી રહે છે.
હકીકતમાં ઊંચું છે ગામ. પછી છે સુનેરા. સુનેરાની અંદર રહે છે સુદેવી. એને પછી છે ચિક્ષોલી ગ્રામ. ચિક્ષોલી ગ્રામની અંદર રહે છે ચિત્ર સખી. એના પછી છે ધાવેરા. ધાવેરાની અંદર રહે છે તુંગ વિદ્યા. રાખવલી ગામમાં રહે છે રંગદેવી. કમાઈ ગ્રામમાં રહે છે વિશાખા. આ લગ્ન કર્યા પછીની વાત છે. નહીં તો કે છે સુદેવી ને રંગદેવી તો બે બહેનો છે. એ કેમ? આ લગ્ન પછીની વાત છે. ભગવાને બધાના લગ્ન કરાવી દીધા. એ પણ લીલા બહુ સુંદર છે, કેમ લગ્ન કરાવી. એના પછી છે કમાઈ ગ્રામ, જ્યાં ભક્તિની કમાઈ થાય છે. ત્યાં રહેશે વિશાખા દેવી. એના પછીનું ગામ છે ખેરાલા. ખેરાલાની અંદર ચંપકલતા. અને 8મું ગામ છે અંજનોકા. અંજનોકાની અંદર રહે છે ઇન્દુલેખા. તો આ અષ્ટ સખીઓ જે છે એ રાધા રાણીની અમુક આગળ પાછળ જન્મ લે છે અને સેવા કરવા માટે પ્રગટ થઈ જાય છે. તમે જોયું માયાપુર મંદિર જે છે ફોટામાં જોયું, અષ્ટ સખીઓ છે. કેટલા લોકોએ દર્શન કર્યા છે માયાપુરમાં? એક જ ભક્ત, હા, 2 છે, 3 જણ. તો રાધા માધવ વચ્ચે છે. તો રાધાજીની આ બાજુ 4 સખીઓ છે અને કૃષ્ણની ઓલી બાજુ 4 સખીઓ છે. હવે ખબર છે કે રાધા રાણીની બાજુમાં જે 4 સખીઓ છે એમના નામ શું છે, અને માધવજીની બાજુમાં જે છે એ 4 સખીઓના નામ શું છે? તો અહીંયા કહે છે કૃષ્ણની બાજુમાં જે છે સખીઓ એમના નામ કયા કયા છે? લલિતા, ચિત્રલેખા, તુંગ વિદ્યા અને ચંપકલતા. કઈ? લલિતાજી, ચિત્રલેખા, તુંગ વિદ્યા અને ચંપકલતા. આ માધવજીની બાજુમાં ઊભી છે. અને રાધા રાણીની જે બાજુમાં ઊભી છે એ સુદેવી, રંગદેવી, વિશાખા અને ઇન્દુલેખા. આ 4 સખીઓ રાધા રાણીની બાજુમાં ઊભી છે. આવી રીતે અષ્ટ સખીઓ છે અને વચ્ચે રાધા માધવ છે. બહુ સુંદર વિગ્રહ છે. માયાપુરમાં જાઓ તો દર્શન કરવા જોઈએ. હવે 8 જે સખીઓ છે એ 8 સખીઓની લીડર છે લલિતાજી. બધા લીડર ન હોય, એક તો એક લીડર હોય. લલિતાજી કે એમ બધાને કરવાનું હોય. તો લલિતાજી છે એમના માતા પિતાનું નામ છે, એમની માતાનું નામ છે શારદી માતા અને એમના પિતાનું નામ છે વિશોક. जिन्होंने शोक से वियोग ले लिया છે વિશોક. એમના પતિનું નામ છે ભૈરવ. કાળ ભૈરવ નહીં હો, ભૈરવ. ગોપ છે, ગોપ. અને આ લલિતાજીનું પૂરું નામ છે શ્રી શ્રી રાધા લલિતા બિહારી. બોલો શ્રી શ્રી રાધા લલિતા બિહારી કી જય. આ લલિતા સખી જે છે એ રાધા રાણીની 27 દિવસ પહેલા 27 દિવસ મોટા છે. એમનાથી 27 દિવસ મોટા છે. હવે એમનું કામ શું છે? લલિતાજી છે એમનો વર્ણ છે પીળા રંગનો. પીળા રંગનું એમનું શરીર છે, હલકા પીળા રંગનું. એ જે ડ્રેસ પહેરે છે એ મોર પીંચ કલરનો ડ્રેસ હોય છે એમનો. એમનું કામ શું છે ખબર છે? કૃષ્ણ પ્રત્યે ચડાવવાના. રાધા રાણી કૃષ્ણને નાના ગણાવે અને ચડાવે. કેમ? કે રાધા રાણી માન કરે અને કૃષ્ણ પછી મનાવા જાય એમાં એ આનંદ લે. પણ આ પણ એવું નથી કે કોઈ ખરાબ છે. અત્યારે બધા બીજા એકબીજાના ઘરમાં હળી ચોપતા હોય, એવું નથી. આગ લગાવવાનું કામ નથી. આનાથી રાધા અને કૃષ્ણ વચ્ચે પ્રેમ થાય છે.
એટલે એમનું કામ છે રાધા રાણીને ચડાવવાનું કે તુમ તો ઠકુરાની हो, ब्रज की ठकुरानी हो, है ना, क्या कृष्ण कृष्ण लगाए रहती हो, वही तुम्हारा नाम लेता है। આવી રીતે એમનો ચડાવવાનો ભાવ લલિતાજીનો છે। અને પછી રાધા રાણી માન કરે અને કૃષ્ણ પછી મનાવા જાય। એટલે જેમ તમે જો રિસાઈ ગયા હોય પછી મનામણું થાય, પ્રેમ વધે। ભલે સંસારમાં તો થોડા દિવસ માટેનો જ હોય છે। બે પતિ પત્ની ન બોલતા હોય પછી થોડા સમય પછી હોય ને કેવા રિહાણા હોય ને, એકબીજાનું મોઢું ન જોતા। અને પછી જયારે માન થાય બંને વચ્ચે એટલે એટલો જ ગાઢ પ્રેમ થાય છે। એટલે રાધા રાણી માન કરે। આજનું જે પ્રવચન છે ને એ બુદ્ધિથી ક્યારે નહીં લેતા, નહીં તો અપરાધ થઈ જશે। મારે તો આ પ્રવચન અહીંયા કરવાનું પણ નહોતું, કારણ કે એવા કોઈ ભક્તો હોય તો એ બીજું અવળું વિચારી લે કે આવું છે। આ એક પ્રેમ છે, નિત્ય લીલા છે। એટલે બુદ્ધિથી નહીં લેતા, ભાવથી પ્રેમથી એને સમજવાની પ્રયત્ન કરજો। તો એમનું કામ છે રાધા રાણીને ચડાવવાનું। આ બધાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણે કરાવી દીધા છે, બધાને। કેમ કે જો લગ્ન ન કરાવ્યા હોય અને બધી આ સખીઓ મળવા જાય તો એમાં આનંદ ન આવે। લગ્ન કરાવી દીધા પછી એ સખી હવે ઘરવાળાથી બચીને આવે, સમજણ પડે? સાસુ સસરા હોય, એમના ગામના લોકો હોય, એમનાથી બચતા બચતા છુપાતા છુપાતા કૃષ્ણને મળવા આવે, એમાં જે આનંદ આવે છે ને એ સીધે સીધો આનંદ આવતો નથી। એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બધી સખીઓના લગ્ન કરાવી દીધા। પતિ પૂછે ક્યાં જાઓ છો, તમે ઓલી રાધાની હારે હારે ફરો છો, એનું તો નામ આમે, એ તો ન કહેવાય। એ તો આમ ગામ જાહેર છે, તું એના હારે ફરે છે। તો એ બધાથી બચતા બચતા આવું અને કૃષ્ણનો અહીંથી બચતા બચતા થયું। યશોદાજી ક્યાં ક્યાં લ્યો, કેમ યશોદા મૈયા ત્યાંથી બચી નીકળે એટલે આગળ બાબા, લાલા કઈ બાજુ? બાબાને ખબર હોય કે લાલો નીકળ્યા છે હવે, હે ને। એટલે એમનેથી બાના કરી હે ને બચતા બચતા અમુક લીલા અમુક જગ્યાએ જઈને મળવું, એમાં જે આનંદ આવે છે એવો આનંદ ક્યાંય આવતો સીધે સીધો આવતો નથી। સિમ્પલ ઉદાહરણ લઈએ કે જે પ્રેમ કરતા હોય, લગ્ન પહેલા કેટલો પ્રેમ હોય છે, લગ્ન પહેલા કેટલો પ્રેમ હોય છે, એકબીજા વગર દિવસના કેટલા ફોન આવતા હોય છે, અને લગ્ન પછી પૂરું। લગ્ન પછી બધું પૂરું થઈ જાય, ક્યાંય ગયો પ્રેમ? એ પ્રેમ હતો જ નહીં। એટલે લગ્ન ભગવાન એટલા માટે કરાવ્યા કે છુપે છુપે મિલના उसी में आनंद मिलता है हमारे गोविंद को, हमारे ठाकुर को। तो भगवाने बधाना लग्न कराया છે। ત્યાં સુધી કે રાધા રાણીના પણ લગ્ન થઈ ગયા છે। રાધા રાણીના પતિનું નામ શું છે ખબર છે? અભિમન્યુ। અભિમન્યુ ગોપ છે, એમના સાથે એમના લગ્ન કર્યા છે। એ અભિમન્યુ છે કોણ? વિષ્ણુનું સ્વરૂપ છે। હાલાકે રાધા રાણી એમના સાથે રહ્યા નથી, પણ લગ્ન કરાવ્યા છે ભગવાને। અને એ રાધા રાણી પોતાના ગામથી બચતા બચતા નંદગાંવમાં કૃષ્ણને મળવા આવતા। એકવાર ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા। બહુ સુંદર લીલા છે। બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને રાધા રાણીના ઘરે તો ત્યાં બે સખીઓ હતી, જટિલા અને કુટિલા। આ બંને ગેટ પાસે ઉભી હતી। ક્યાં જાઓ છો બ્રાહ્મણ દેવ? આજ ઘર તમને મળે છે ભિક્ષા માટે, ઘણા ઘર છે ગામમાં, ત્યાં જઈને ભિક્ષા માંગો। ભગવાન હતા તો રાધા રાણી મળવા આવેલા।
કૃષ્ણ કહે છે કે હું તો દૂધ પીવા માટે આવ્યો છું. અચ્છા, દૂધ પીવા માટે આવ્યા છો તો સાંભળો, જે સફેદ ગાયનું દૂધ છે એ જટીલે કે હું પી ગઈ છું, અને જે કાળી ગાય છે એનું કુટીલા પી ગઈ છે, દૂધ છે નહીં. જવા દો. એટલામાં લલિતાજી બોલ્યા, હા 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 હા, એ લાલ ગાયનું દૂધ પીવા આવેલા છે. કારણ કે લલિતાજીને રાધા ને હવે લલિતાજી ઓળખી ગયા કે છે કોણ, એ બંનેનો મિલાપ કરાવો હતો. જટીલા કુટીલા નથી અને અભિમન્યુ અંદર બેઠેલા હતા. એટલે કે લાલ ગાયનું દૂધ પીવે છે. જટીલા કે અહીંયા ક્યાં હોય લાલ ગાય? બહાર છે ને, કે જાઓ જઈને લઈ આવો. તો જટીલા કુટીલા અભિમન્યુ સાથે લઈ ગયા, હાલો કે આપણે દૂધ લઈને આવીએ. લલિતાજી સમજાવી દીધા. તો અભિમન્યુને લઈને બહાર ગયા અને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ રૂપમાં આવ્યા હતા. એમને અને રાધા રાણીએ ખૂબ વાતો કરી બેસી. લલિતાજીએ ધ્યાન રાખે અને રાધા અને કૃષ્ણ બંને જણ પ્રેમથી જે સ્નેહ મિલન છે, બુદ્ધિથી નહીં કરતા, કથા સાંભળતા નહીં બુદ્ધિથી, એ તો અપરાધ કરશે ને હું એ અપરાધમાં પડીશ. એટલે રાધા અને કૃષ્ણ હવે એટલામાં ઓલા અભિમન્યુ અને જટીલા કુટીલા બંને આવ્યા કે લ્યો, કૃષ્ણ બહાર નીકળ્યા કે લ્યો લાલ ગાય, હવે દૂધ નથી પીવું. કે કેમ? મુझे જો પીના તો પી લે. મેને રાધા જે સુંદર એમનું રૂપ છે, એમનો રસનું હું પાન કરવા આવ્યો હતો, એ મેં કરી લીધું છે. બસ આવી એવી સુંદર લીલાઓ લલિતાજી એરેન્જમેન્ટ કરે છે. તો આવી રીતે બહુ સુંદર સુંદર લીલાઓ થાય છે. અને આમ જોવામાં આવે તો બધી જેટલી સખીઓ છે બધાના પતિ ભગવાન કૃષ્ણ છે. તમને ખબર છે બ્રહ્મ વિમોહન લીલાની અંદર જ્યારે ગોપ બાળને બ્રહ્માજી લઈ ગયા તો એ સમયે ભગવાન કૃષ્ણે બધા રૂપ લીધા હતા ગોપ બાળના. અને એ સમયે ઉચિત મુહૂર્ત હતું. ગર્ગાચાર્યજીએ બધાના લગ્ન કરાવી દીધા હતા. તો એ લગ્ન કર્યા હતા કોને? એમની માતાઓ કહેતું એટલે અભિમન્યુ તું બહુ સુંદર લાગે છે. ઓલું બીજું નામ હતું ને ગોપ બાળોના નામ, એટલે આજે તું બહુ સુંદર લાગે છે. પણ લાગે જ ને, ભગવાન સ્વયં હતા. એ જ સમયે મુહૂર્ત સારું હતું અને બધાના લગ્ન થયા હતા. એટલે મૂળ રૂપે તો ભગવાન બધાના પતિ હતા. એટલે કૃષ્ણ એક રૂપે પતિ છે અને બીજા રૂપે આખા સંસારનું પાલન કૃષ્ણ કરે છે, એટલે પણ એ પતિ છે. એટલે આમાં કોઈ દોષ લગાવવાની જરૂર નથી. પોતાની પત્નીઓ સાથે જ ભગવાન કૃષ્ણ રાસલીલા કરે છે. તો આવી રીતે પ્રેમ વધારવા માટે અદ્ભુત અદ્ભુત લીલાઓ કરે છે. આવી જે લીલાઓ થાય, જે અમે પહેલા કીધું કે છુપી છુપીને મળવું, એમાં રસ વધારે હોય છે. તમે જો શેરડીનો રસ કાઢો, પહેલા રસ નીકળે અને એના પછી ફરીથી એ વાસ શેરડીનો દાંડો તોડી ફરીથી વાળી ફરી વાળે વળી કાઢે, ફરીથી વાળી ફેર કાઢે, અને એમાંથી જે રસ નીકળે છેલ્લો રસ એ કેવો હોય છે? ગાઢો રસ હોય છે ને. પહેલો રસ કેટલો નીકળે? એકદમ પતલો. એટલે આવી રીતે વારંવાર જે રસ જે લીલાઓ કરે છે એમાં ભગવાનને બહુ પ્રેમ મળે છે. છુપી છુપીને મળવું, બચી બચીને આવવું, એટલે આવી બહુ સુંદર સુંદર લીલાઓ કરે. તમે જો કોઈ ગેમ હોય, તમે એક વાર જીતો, બે વાર જીતો, 3 વાર જીતો, તો ચોથી વાર જીતવાનો આનંદ નહીં આવે. ભલે જીતી જ રહ્યા છો પણ એટલો આનંદ નહીં હોય. પણ 2 વખત હાર્યા પછી જીતી એટલે કેટલો આનંદ આવે છે. એવી જ રીતે 1-2 વખત મિલાપ ન થાય, બીજી ત્રીજી વાર મિલાપ થાય, એમાં બહુ આનંદ આવે છે ભગવાનને. તો આવી સુંદર સુંદર લીલાઓ કરે છે. અને બીજી વાત કે ભગવાન પોતાના વ્રજવાસીઓને એટલો પ્રેમ કરે છે કે એક વાર જો કોઈ બ્રજમાં ગયો પછી એને બીજે ક્યાંય જવાનું હોતું નથી. બીજે ક્યાંય નહીં. બ્રજવાસી ભગવાન કહે છે એક વાર બ્રજવાસી મારા શરણમાં આવ્યા, હવે એની બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એક વાર નંદ બાબા ઘરેથી નીકળતા હતા અને રસ્તામાં કૃષ્ણ મળ્યા. બાબા ક્યાં જાઓ છો? તો કે હું કેદારનાથ જાઉં છું. અરે એ રાના કેદારનાથ?
ક્યાં છે? એ રાહ કેદારનાથ. કેદારનાથજી ઉભા થઈ ગયા. ભગવાન શિવ સ્વયં કેદારનાથના રૂપમાં પ્રગટ થઈ ગયા. બીજી વાર પૂછ્યું, ક્યાં જાઓ છો બાબા? બદ્રીનાથ. એ રાહ ને બદ્રીનાથ. બદ્રીનાથ પ્રગટ થઈ ગયો. બાબા ક્યાં જાઓ છો? કે હરિદ્વાર. એ રાહ ને હરિદ્વાર. હરિદ્વાર પ્રગટ થઈ ગયું. ગંગોત્રી, યમનોત્રી 4 ધામ છે વૃંદાવનમાં. એ ભગવાન કહે છે કે એકવાર મારા શરણમાં આવ્યા પછી એને જો અન્ય દેવી દેવતાઓ પાસે જવું હોય ને તો ધિક્કાર છે. એટલા માટે ભગવાન એકવાર પોતાના શરણમાં આવ્યા પછી બીજી જગ્યાએ જવા નથી દેતા. આ છે ભગવાન શ્રી કૃષ્ણ. બધા જ ધામ ત્યાં ઉપસ્થિત કરી દીધા. ક્યાંય નહીં જવાનું. ઇન્દ્ર બિન્દ્રની બધી સેવાએ બંધ કરાવી દીધી. એટલે ભગવાન બહુ પ્રેમ કરે છે પોતાના બ્રજવાસીઓની. એક સમય એક બહુ સુંદર વડી લીલા આવે છે. એકવાર રાધા રાણી 56 ભોગ બનાવીને આવ્યા. છાનામાના છૂપતા છૂપતા. અને એક સખીગીરી પર્વત છે. એ સખીગીરી પર્વત ઉપર કૃષ્ણ બેઠેલા. અને ત્યાં રાધા રાણી જમવાનું લઈને આવ્યા. કૃષ્ણને આ ગાયો ચરાવતા હતા. અને રાધા રાણી કીધું કે કૃષ્ણ કૃષ્ણ એ લો પ્રસાદ, મતલબ જમવાનું. કૃષ્ણ કે પ્રસાદ જમવાનું કેવી રીતે જમવું, શું કરું, તમારા હાથનો પ્રસાદ શું કરું? એટલામાં 56 કટોરીઓ તૈયાર થઈ ગઈ. કૃષ્ણ વિચાર કરે એટલામાં એમની સંકલ્પ શક્તિથી 56 કટોરીઓ એ પર્વત ઉપર તૈયાર થઈ ગઈ. અને રાધા રાણી ફટાફટ જમવાનું આપી અને ત્યાંથી નીકળી ગયા. ભગવાને ભોજન કરી લીધું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. ભગવાનના સંકલ્પથી 56 કટોરીઓ તૈયાર થઈ. અને રાધા રાણી દાળ શાક રોટલી બધું આપી. અહીંયા ભગવાન આજે પણ તમે જો ભોજન થાળી છે. બ્રજમાં ભોજન થાળી છે. જ્યાં ભગવાન કૃષ્ણ બપોરના સમયે ગાયો ચરાવી અને ભોજન થાળી ભેગા થતા અને ત્યાં ભગવાન ભોજન લેતા. આજે પણ થાળી છે. બ્રજમાં જાઓ તો દર્શન કરજો. ત્યાં થાળીમાં જમવા પણ દે છે, પણ થોડો ચાર્જ છે. ત્યાં નજીક જે મંદિરમાં જે ભક્તો રહે છે એમને કહેવાનું કે અમારે ભોજન થાળીમાં જમવું છે. બહુ સુંદર વાટકીઓ બનેલી છે, થાળી છે પથ્થરમાં. મારા પાસે ફોટો છે એનો, હું ગ્રુપમાં સેન્ડ કરીશ. બહુ સુંદર છે. એમાં ભગવાન રોજ બપોરે જમતા. આજે પણ એ 5000 વર્ષ વીતી ગયા છે. અને ભગવાન કૃષ્ણ જે જગ્યાએથી એમને દૂધ આપ્યું હતું એ દૂધ પીતા પીતા એની કટોરાથી ધાર થઈ હતી. એ ધાર થતા થતા આગળ એક પથ્થર છે શિવલિંગ ટાઈપનો મોટો, એના પર એની ધાર થઈ હતી. આજે પણ એ ધારની નિશાની છે. કેટલા વર્ષ થઈ ગયા? 5000. આજે પણ એ દૂધની ધારની નિશાની છે. તો આવા સ્થળે જવું જોઈએ. વૃંદાવનમાં જાઓ એટલે બધે આવી ગયું. બધા ધામ છે. ખરા ઉનાળે તમે જાઓ ને કેદારનાથ, અહીંયા વૃંદાવનના કેદારનાથ, ત્યાં પણ ઠંડી લાગે તમને. આમ બહુ ગરમી છે વૃંદાવનમાં. તમે ત્યાં જાઓ, કારણ કે ભગવાને જે ધામ બનાવ્યું છે એ ધામ પણ એવું જ હોવું જોઈએ ને. કેદારનાથ બદ્રીનાથમાં જાઓ તો ઠંડી છે, તો અહીંયા પણ મોસમ એવો જ હોવો જોઈએ ને. તો એવી ખરી ગરમીમાં પણ ત્યાં ઠંડી હવા ચાલે છે. તો આવી જ્યારે વૃંદાવનમાં જાઓ તો આ બધા દર્શન કરવા જોઈએ. તો એ જ સખીગીરી પર્વત ઉપર નારાયણ ભટ્ટ ગોસ્વામી એ રાધા રાણીના વિગ્રહની ત્યાં સ્થાપના કરી છે. એ નારાયણ ભટ્ટ ગોસ્વામી સાક્ષાત નારદજીના રૂપ છે, એમના અવતાર છે. એમની પાસે એક લડ્ડુ ગોપાલ હતા, બોલતે ઠાકોર. એ લડ્ડુ ગોપાલ એમની સાથે વાતો કરતા. એ જ્યારે દક્ષિણ ભારતથી વૃંદાવનમાં આવ્યા ત્યારે એ લડ્ડુ ગોપાલ એ કહેતા कि देखो बाबा यहाँ मैंने ये लीला की थी, देखो बाबा यहाँ मैंने वो लीला की थी, देखो बाबा ये ललिता का गांव है, देखो बाबा ये विशाखा का गांव है, देखो यहाँ मैंने ये लीला की थी. આ કૃષ્ણ એમને રસ્તો બતાવતા ગોપાલજી. અને આજે પણ એ લડ્ડુ ગોપાલ ત્યાં છે, જે એમના હાથમાં હતા, જે બોલતા. એ ગોપાલજી આજે પણ ત્યાં છે ઊંચા ગામમાં.
તો અહીંયા લલિતાજીની જે સેવા છે એ રાધા કૃષ્ણને રાત્રિના સમયે પાન આપવાની છે, તાંબુલ સેવા, પાન ખવડાવવું. રાધા અને કૃષ્ણ જ્યારે રાસ કરીને બેસે એટલે એમને પાન આપવું. અને એ પાન જે તમે આપણે ડાકોર જાઓ ત્યાં પણ જાઓ તો એ પાનનો પ્રસાદ આપણા ગૌડીય વૈષ્ણવો નથી લેતા. ભલે ભગવાનનો પ્રસાદ છે પણ આપણા આચાર્યો ના પાડે છે. ભગવાનનો પ્રસાદ હોય પણ આપણે ન લેવો જોઈએ. ગૌડીય જે સંપ્રદાયથી જોડાયેલા છે. એક સમયે કે પ્રભુજી બહુ સુંદર વાત કરતા હતા કે એકવાર હું એક મંદિરમાં ગયો તો મંગળા આરતી પછી ઠાકોરજીને પાનનો ભોગ લાગે છે. અને હવે હું ત્યાં લાઈનમાં બેઠેલો, મને અંદર ગર્ભગૃહમાં લઈ ગયા પ્રભુજી કે, અને ત્યાં ઘણા બધા પાન ભોગ લાગેલા હતા એ હવે આપવા માટે નીકળ્યા પ્રસાદ રૂપે. હવે એ પ્રભુજી ઇસ્કોનના છે, દિલ્હીના ભક્ત છે. એ મનમાં રાધા રાણીને પ્રાર્થના કરે કે તમારો પ્રસાદ છે, જો હું નહીં લઉં તો તમે નારાજ થશો, અને જો હું લઈશ તો પ્રભુપાદજી નારાજ થશે. જો હું લઈશ નહીં લઉં તો તમે નારાજ થશો, અને જો લઈશ તો પ્રભુપાદજી નારાજ થશે. રસ્તો તમારે કાઢવાનો છે. તો એવી રીતે કે પાન આપતા આપતા આવ્યા, છેલ્લું પાન વધ્યું હતું, અને એ જ લાઈનમાં છેલ્લો હું પણ બેઠો હતો, અને મનમાં આમ ગભરાણ કે હવે મારા હાથમાં જ આવશે, ના તો પડાય નહીં. તો જેવા મારી સામે આવ્યા અને ફટાકથી મારી પાછળ જણો બેઠો હતો એને હાથમાં આપી દીધું, હું બચી ગયો. આ છે ભાવ એક. એટલે પાનની પ્રસાદ આપણે નથી લેવાતો, કારણ કે આપણી ગુરુ પરંપરા ના પાડે છે. તો આ થયું લલિતાજીનું ગામ, એમના પતિનું નામ, એમના માતા પિતાનું. હવે છે કમાઈ ગ્રામ, જે વિશાખા દેવી છે. વિશાખા દેવીનું માતાનું નામ છે દક્ષિણા, એમના પિતાનું નામ છે પાવન, અને એમના પતિનું નામ છે વાહિદ ગોપ. વિશાખા દેવીનો જે જન્મ છે એ રાધા રાણીની સાથે થયેલો છે, સમકાલી છે. એમનો રૂપ રંગ છે સવારના આકાશ જેવો. સવારના આકાશ કેવો હોય છે? થોડો હલકો પીળો અને નીલો, સૂર્ય ઉદય થાય સમય, એ ટાઈપનો એમનો વર્ણ છે. હવે એ ડ્રેસ કેવો પહેરે છે? તો આભલા લગાયેલા હોય અને તારલા જડેલા હોય એવા વસ્ત્રો કોણ પહેરે છે? વિશાખા દેવી. એમનો ભાવ છે રાધા રાણીની કિંકરી બનવાનો. કિંકરીનો અર્થ થાય કિમ કરી. કિમ કરી અર્થાત કિમ કરી, એવું તે હું શું કરું, કિમ કરું, એવું તે હું શું કરું કે જેનાથી રાધા અને કૃષ્ણ પ્રસન્ન રહે. આવો એમનો ભાવ છે. વિશાખા દેવનું કામકાજ છે માંડવલી કરવાનું. રાધા અને કૃષ્ણ બંને વચ્ચે માન થયું હોય તો બંનેને મળવાનું કામ વિશાખા દેવીનું છે, અને હંમેશા આવું કાઉન્સિલિંગ કરતા રહે છે. તો રાધા રાણીનો શ્રૃંગાર કરવો એ પણ આ વિશાખા દેવીનું કામ છે. ત્યાર પછી આવે છે ચંપકલતા સખી. ચંપકલતા જે છે એમનું ગામનું નામ છે ખેરલા ગામ. એમની માતાનું નામ છે વાટિકા, એમના પિતાનું નામ છે આરામ, અને એમના પતિનું નામ છે ચંડાક્ષ. આ ચંપકલતાનું કામ છે, સેવા છે એ ચામર ધુલાવાની. તમે અષ્ટસખીઓ જે છે રાધા માધવ, તમે જોયું એમના હાથમાં, જેના હાથમાં ચામર હોય તો સમજી લેવું એ કોણ છે? ચંપકલતા. તો એમની ચામર ધુલાવાની એમની સેવા છે. એમને એ હંમેશા નીલા રંગના વસ્ત્રો પહેરે છે. એમનો જન્મ રાધા રાણીના એક દિવસ પછી થયો હતો, અને એમની સેવા છે ફૂલોની ડેકોરેશન. જ્યાં રાસલીલા થવાની હોય, ભગવાન કૃષ્ણ અને રાધા જ્યાં લીલા કરવાના, એનું જે શણગારવાનું ફૂલોનું કામકાજ એ ચંપકલતાનું કામ છે. એના પછી આવે છે ચિત્રલેખા. ચિત્રલેખા છે ચિકસોલી ગામના છે. એમની માતાનું નામ છે ચર્ચિકા, એમના પિતાનું નામ છે ચતુર, બહુ ચતુર છે. એમના પતિનું નામ છે પીઠર ગોપ. પીઠર નહીં,
પીટર એ ખ્રિસ્તીઓમાં આવે છે નામ, પણ પીઠર ગોપ એમની સેવા છે માળા બનાવવાની, અને માળા બનાવી અને ભગવાનને પહેરાવવાની. તો જે સખીના હાથમાં ફૂલની માળા હોય, આમળીનો ભાવ હોય, તો સમજવાનું કે કયા સખી છે? ચિત્રલેખા. ચિત્રલેખા રાધા રાણીથી 26 દિવસ મોટા છે. એમનો રૂપ અને રંગ જે છે એ લાલ રંગનો છે. એમના વસ્ત્ર સ્ફટિક કલરના છે, અને એ જ્યોતિષ વિદ્યામાં, જ્યોતિષ શાસ્ત્રમાં બહુ નિપુણ છે, અને કુકિંગ કરવામાં પણ એક્સપર્ટ છે. સારું સારું બનાવી અને રાધા અને કૃષ્ણને જમાડવું. રાસલીલા પૂરી થાય એટલે એમને સુંદર સુંદર ભોજન જમાડવું. અને દરેક ભાષાઓને જાણે છે. દરેક ભાષા આ સખીજી જાણે છે, અને કોઈ જે પણ ભાષામાં બોલતા હોય એનું ટ્રાન્સલેટ કરી અને રાધા રાણીને કહેવાનું કે આ કહેવા માંગે છે. હાલાકી ભગવાન ને રાધા રાણી બધું જ જાણે છે, પણ એક એક સેવા આપેલી હોય છે. તો આ એમની સેવા છે. અને પશુ પક્ષીઓને પણ બહુ સુંદર રીતે ધ્યાન રાખે છે, કારણ કે એમને પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ મળે. એક સમયની વાત છે કે એક વાર तोता और तोती नहीं हो तोती 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 नहीं मैना, અને સંસ્કૃતમાં કહેવામાં આવે છે સુખ અને સારિકા. આ બંને જણ વાતો કરતા હતા, અને સાંભળતું હતું કોણ? કયા સખીની વાત ચાલે છે? એમની વાત ચાલે છે. તો એ આ સુખ અને સારિકાની વાતો સાંભળતા હતા. तो सुख कैसे कि आप जानती हो हमारे कृष्ण ने गोवर्धन उठाया था, इसके बारे में आप जानते हो? कितना बड़ा काम किया. तो ये सारी क्या कहते हैं? काय नहीं, कृष्ण काय नहोતું કર્યું, એ તો ગોવર્ધનજીએ વ્રજવાસીઓ પર કૃપા કરી અને પોતે હલકા થઈ ગયા હતા. બાકી તમારા કૃષ્ણ ન ઉપાડી શકે. આ બંને વાતો કરે છે અને સાંભળે છે ચિત્રલેખા. અચ્છા, અને વાત સાચી કે પેલા ગોપ બાળો કહે છે કે कृष्ण आपने 7 दिन से गोवर्धन उठाया है, 7 દિવસથી તમે ગોવર્ધન ઉઠાયો છે, તે તો એક કામ કર, થોડું જમી આવ. हमें उभा छे पकड़ीने, हमें नहीं पढ़वा दीजिए. अच्छा है, ऐसा है? तो भगवान कृष्ण जेवो हाथ नीचो करे, जितलाय पण लाकड़ीना टेका था बधा लकड़िया भागी गई. अरे लाला तुम उठा लो, तुम उठा लो, तुम उठा लो. तो वासो कृष्ण धारण करी लीधो. હવે गोप बाळो कृष्ण ने पूछे कि लाला तू भी वही माखन खाता है, हम भी वही माखन खाते हैं. તું એ જેટલો ચોરીને ખાય છે એટલું અમે પણ ચોરીને ખાઈએ છીએ, હે ને? જે તું જમે છે એ અમે પણ જમીએ છીએ. તો તારામાં આ શક્તિ આવે છે ક્યાંથી? ये शक्ति कहां से आती है तेरे अंदर? હવે જો કૃષ્ણ એમ કે કૃષ્ણ ફસાણ આવે કેવું શું, અને જો ખબર પડી જાય કે આ તો ભગવાન છે, તો પાછો સખ્ય ભાવ પૂરો થઈ જશે અને આ લોકો મને ભગવાન રીતે પૂછશે. એટલે ભગવાન કહે છે, બહુ સુંદર જવાબ આપે છે કે સખાઓ, હું ક્યારેક ક્યારેક તમારાથી વધારે માખણ ખાતો હતો. મારા ઘરે 9 લાખ ગાયો છે, એમનું માખણ એ હું ખાતો, અને ક્યારેક ચોરી કરવા જતા ને એમાં 2 વધારે ખાઈ જતો હું. એટલે મારા અંદર આટલી તાકાત છે. ના, પણ આટલી તો ન જ હોય, કાંઈક રહસ્ય છે. તારે કૃષ્ણ કહે છે, कछु ग्वाल बाल का संग, कछु ग्वाल बाल का संग, कछु माखन लियो चुराए, मैंने राधा जी की कृपा से ये गिरिवर लियो उठाए. राधा रानी ની નજરથી એની કૃપાથી ની ગોવર્ધન ઉપાડે છે. હા, તો બરાબર. બાકી તારા અંદર આટલું બળ ક્યાંથી આવે? તારામાં તો હોય જ નહીં બળ. આ ગોપ બાળો કે તારા અંદર હોય જ, એ વાત સાચી છે. રાધા રાણી
આમ આંખ ત્રાસી કરે એટલા માટે હું આ ગોવર્ધન ઉઠાવી શક્યો હતો. બરાબર છે, બાકી તારામાં આટલું બળ ન હોય કે અમને ખબર હોય કે તું અમારા હારે તો રહે છે, અમે તને રમત રમતમાં પછાડી દઈએ છે. વિચાર કરો ભગવાન કેટલો આનંદ લે છે પોતાના સખો સાથે. તો આવી રીતે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તો સુખ કહે છે અચ્છા ચાલ એ વાત જવા દે, પણ એમને અરિષ્ટાસુરનો વધ કર્યો હતો. કેટલો મોટો અસુર હતો એ શું હતું કે એ તો સાચી વાત છે કે નહીં? એટલે કહે છે કે એ તો કે કૃષ્ણે નહોતો માર્યો, એમના અંદર જે વિષ્ણુ તત્વ છે ને, એના જે કૃષ્ણ છે એના માતા પિતા નંદ બાબા અને યશોદા વિષ્ણુના ઉપાસક છે. એટલે વિષ્ણુજીની કૃપાથી એ અરિષ્ટાસુરનો વધ થયો હતો, કૃષ્ણે નહોતો માર્યો. અને વાતે સાચી છે, ભગવાન કૃષ્ણએ ક્યારેય કોઈ અસુરનો વધ કર્યો નથી. જાણો છો બધા? હા ને, અરિષ્ટાસુર હોય, ત્રિણાવત હોય, બકાસુર, અઘાસુર, કૃષ્ણે ક્યારે વધ નથી કર્યો. એ જે વધ કર્યો છે એ વિષ્ણુ તત્વ જે છે ને કૃષ્ણની અંદર, એ વિષ્ણુ તત્વ બધા અસુરોનો વધ કરે છે. બાકી તો કૃષ્ણ તો નિત્ય રાસ અને લીલામાં આનંદ માણે છે. એ તો કે હું તો એકલોય વધ નહીં કરું. આ બહુ ગુહ્ય જ્ઞાન છે. કૃષ્ણ ક્યારેય કોનો વધ નથી કરતા. અંદર રહેલું જે વિષ્ણુ તત્વ છે એ વિષ્ણુ તત્વ ક્યારે દેખાય છે? જ્યારે ઉદ્ધવજી કૃષ્ણને લેવા આવે છે ને એ વખતે એક કૃષ્ણ યમુનાજીની અંદર રહે છે અને એક કૃષ્ણ એમની સાથે હોય છે. અંદર રહેલા એ વ્રજની તરફ દોડીને જાય છે અને એક જે બંને જણ હતા એ વિષ્ણુ તત્વ હતા. એટલે કહે છે કે તો વિષ્ણુની શક્તિથી એમનો વધ કરી શક્યો છે. તો સુખ કહે છે તો ત્રિણાવત પૂતનાનો વધ એ શું હતું કે એ તો હતું કે નહીં કે? ત્યારે કહે છે સારિકા હવે તું રહેવા દે, ઘોર કળિયુગ આવી ગયો છે. કેમ? હવે એક બળદનો વધ કરી અને આ તમારો કૃષ્ણ ગોપાલ બનીને ફરે છે. આ કળિયુગ આવી ગયો છે. હવે કળિયુગ પ્રારંભ થઈ ગયો છે. આ સારિકા કહે છે સુખને, કારણ કે જે ત્રિણાવતનો વધ કર્યો કયા રૂપમાં આવ્યો હતો? બળદના રૂપમાં આવ્યો હતો. તો કે હવે ગોપાલ છે અને બળદની હત્યા કરી અને ગોપાલ બનીને ફરે છે. કે કળિયુગ આવી ગયો છે હવે. અને પૂતના એક સ્ત્રીનો વધ કરી અને બહાદુરીનું કામ કરે છે. એટલે કોઈ પણ રીતે કૃષ્ણને મહાન ગણાતા નથી વ્રજમાં. તો આવી રીતે બંનેની વચ્ચે બહુ સુંદર ચર્ચા ચાલતી હતી. તો આ બધી ચર્ચા ચિત્રલેખા સાંભળી અને રાધા રાણીની બધી વાત કરે છે કે આવી આવી બધી લીલાઓ ચાલી રહી છે. હવે ચિત્રલેખાનું એક બીજું કામ છે મ્યુઝિક વગાડવાનું. મોઢેથી એવું મ્યુઝિક વગાડે કે જેવા ગંધર્વો પણ ન વગાડી શકે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ જે વાગે છે ને એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું કામ છે ચિત્રલેખાજીનું. રાધા અને કૃષ્ણની બહુ સુંદર લીલા થતી હોય, રાસ થતી હોય, એમાં મ્યુઝિક આપવાનું કામ છે ચિત્રલેખાનું. બહુ સુંદર સુંદર એમની લીલાઓ છે. ત્યારબાદ એમને વૈદ્યનું પણ જ્ઞાન છે, આયુર્વેદનું પણ બહુ સુંદર જ્ઞાન છે. એના પછી આવે છે તુંગ વિદ્યા. તુંગ વિદ્યા જે છે એ ધાવેરા ગામના છે. એમની સેવા છે વીણા વગાડવાની. એમની માતાનું નામ છે મેધા. મેધા એટલે બુદ્ધિ થાય. આપણા પ્રભુજીનું નામ છે ને કૃષ્ણ મેધા, એટલે કૃષ્ણની જે બુદ્ધિ છે એ કૃષ્ણની બુદ્ધિના કોણ છે? દાસ. કૃષ્ણ મેધા દાસ. એટલે મેધા એટલે બુદ્ધિ થાય છે. એમના પિતાનું નામ છે પુષ્કર. એમના પતિનું નામ છે બાલિશ ગોપ. અને એ ધાવેરા ગામના છે. ધાવેરાનો અર્થ થાય છે ધાનો જે અર્થ છે ધારા. અને એક કુંડ છે, પોતાની અશ્રુઓની ધારાથી એક કુંડ બન્યો છે, એટલે એનું નામ પડ્યું છે ધાવેરા. રાધા રાણીથી 15 દિવસ નાના છે. કોણ? તુંગ વિદ્યા.
સમય થઈ ગયો છે એટલે હવે થોડું થશે આળસ ને બધું. પંદર દિવસ નાના છે, એમનો રૂપ છે લાલ વર્ણનો, એમના વસ્ત્ર છે સફેદ રંગના, અને એમની સેવા અલગ અલગ રાગ ગાવાની, અલગ અલગ રાગ ગાઈ અને રાધા અને કૃષ્ણને શાંત કરવા, એ એમની સેવા છે. એકવાર રાધા અને કૃષ્ણ બંનેના વચ્ચે કોમ્પિટિશન થઈ. આ પણ બહુ સુંદર લીલા છે. કૃષ્ણને મનાવી અને બંને વચ્ચે કોમ્પિટિશન રખાવી નૃત્યની. તો સૌથી પહેલા નાચવાનો વારો હતો રાધાજીનો. તો જેટલી સખીઓ હતી એ અર્ધચંદ્ર આકારમાં બેસી ગઈ, અર્ધચંદ્ર આકારમાં, અને એમાં કૃષ્ણને ગાવાનું અને રાધાજીને નાચવાનું. કૃષ્ણ તો ટેડા મેડા ટેડું મેડું ગાય, સુર અલગ અલગ સુર નાખે, સુરમાં ના ગાય, કારણ કે રાધાજીને હરાવવાના હતા. અને રાધાજી એક્સપર્ટ છે, ક્યારે હાર્યા નથી, આજ સુધી નથી હાર્યા. હંમેશા કોઈ પણ રમતમાં કૃષ્ણ જ હાર્યા છે, રાધા રાણી હાર્યા નથી. તો રાધા રાણીને હરાવવાના એટલે કૃષ્ણ ટેડું મેડું ગાય, પણ જેમ તેમ કરી અને રાધા રાણી એ નૃત્યમાં પાસ થઈ ગયા. હવે વારો આવ્યો કૃષ્ણનો અને ગાવાનું રાધાજીને. હવે કૃષ્ણ કહે છે, ભાઈ હું અર્ધ આકારમાં હું ન ગાઉં, હું ન નાચું, કેમ, હું તો પૂર્ણચંદ્ર છું, પૂર્ણ છું હું તો. એટલે પૂર્ણ આકારમાં બધી, પૂર્ણચંદ્ર આકારમાં બધી સખીઓ બેસી ગઈ અને કૃષ્ણ વચમાં નૃત્ય કરવા લાગ્યા. રાધા રાણી અહીંયા ગાવાનું શરૂ કર્યું અને ગાતા ગાતા રાધા રાણી ગાય છે એટલામાં કૃષ્ણનો પગ જે વર્તુળ દોર્યો હોય ને એની અંદર બહાર ગયો. રાધા રાણી કે જો પગ બહાર ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો કે कृष्ण कैसे राधा रानी के देखो 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 आपका पाँव छू गया कहाँ 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 निकला बात, देखो देखो कोई सबूत है आपके पास? नहीं है, सबूत बताओ. कृष्ण कारण बचવું તો ખરા, આવી તો ગયો તો પગ આવી ગયો તો એમનો, પણ કૃષ્ણ ક્યાં આવ્યો છે કે પગ બતાવો કે. એટલે આવી રીતે પછી રાધા રાણી કીધું કે કૃષ્ણ सुना है कि तुम 3 जगह से टेढ़े हो, लेकिन तुम 3 जगह से नहीं 4 जगह से टेढ़े हो. अच्छा कैसे? एक तो तुम गर्दन से टेढ़े हो, दूसरे कमर से टेढ़े हो और तीसरे पांव से टेढ़े हो. अच्छा चौथा तुम सत्य से भी टेढ़े हो, तुम झूठ बोलते हो. आपने झूठ बोला, आपने महाभारत के युद्ध में भी झूठ बोला था कि मैं शस्त्र नहीं उठाऊंगा, लेकिन फिर भी उठा लिया था, है ना. सारा संसार जानता है तुम झूठे हो 1 नंबर के, इसलिए आपका झूठ भी टेढ़ा है. अच्छा मैं तो 4 जगह से टेढ़ा हूं, लेकिन आप तो 8 जगह से टेढ़े हो. अच्छा मैं कैसे 8 जगह से टेढ़ी हूं? राधाजी बोले. कृष्ण कीधु तमे तो 8 जगह थी टेढ़ा छो. राधाजी के केवी रीते के? એટલે કૃષ્ણ કહે છે, एक तो आपके केश टेढ़े, फिर आपके वचन टेढ़े, फिर आपकी भृगुटी टेढ़ी है. आप जरा आपकी भृगुटी इधर करते हो, यहां मैं मर जाता हूं. आप आपकी भृगुटी जरा सी भी टेढ़ी करते हो, यहां मैं मर जाता हूं. इसीलिए आपकी भृगुटी भी टेढ़ी है, आपका हृदय भी टेढ़ा है. आपके हृदय में आपने मुझे बसा लिया है तो इतना टेढ़ा है मैं निकल ही नहीं पाता हूं, હું નીકળી જ નથી શકતો. तो आपका हृदय भी टेढ़ा है, आपका हास्य भी टेढ़ा है. आप हंसते हो तो हम मूर्छित हो जाते हैं. आपका हास्य भी टेढ़ा है, आपका संगठन जिस सखियों ने जी मित्र मंडल से वो भी टेढ़ा है. पता नहीं कहीं कहीं जगह पे मुझे पकड़ लेती है, सांकड़ी फूल में पकड़ लिया, सेवा कुंज में पकड़ लिया. तो आपका ये संगठन है वो भी टेढ़ा है और आपकी दृष्टि भी टेढ़ी. तो आप इस तरह से 8 जगहों से टेढ़े हैं.
કૃષ્ણને 4 કીધું ને તેમને 8 જ કહી દીધું. લે તમે લ્યો તમે. તો રાધારાણી ક્રોધિત થઈ ગયા. હવે તમારે મારે તમારી સાથે નથી રમવું, તમારી સાથે આજથી મારો સંબંધ પૂરો, બસ કટ્ટી, નીકળો તમે. ક્યારે નહીં બોલું તમારી સાથે, નથી રમવું તમારી સાથે, તમે જૂઠું બોલો છો. હવે રાધારાણી રિસાઈ ગયા. બહુ સુંદર લીલા આવે છે. રાધારાણી રિસાઈ ગયા. હવે મનાવવાનું કામ સખીનું હતું. હવે કૃષ્ણને કીધું કે જો તમે રાધારાણીને મનાવવા હોય તો તમારે ગોપી વેશ ધારણ કરવો પડશે. कोई बात नहीं, कर लेंगे. तो मेकअप बेकअप कर नाख्यो कृष्णने. અને કૃષ્ણને એ વાત પણ કીધું कि आप राधा को देखते ही आपके आंख में से अश्रु निकल जाते, तो अश्रु मत निकलने देना, नहीं तो जो रूप जो रंग लगाया ना वो निकल जाएगा. तो पकड़े जाओगे आप, पकड़ाई जशो તમે. અને એની સાથે સાથે અમે પકડાઈ જઈશું કે આને તૈયાર કર્યા કોને. એટલે આંખમાંથી એક કે આંસુ નીકળવું ન જોઈએ. હા કે ના, એક નો નીકળે. કૃષ્ણ કે અચ્છા, તો તૈયાર કર્યા, ગોપી વેશ પહેરાવી, ચાલો ભાઈ રાધાજી પાસે ગયા. રાધાજી તો નિરાશ થઈને બેઠેલા હતા. તો રાધાજી કે છે આ કોણ નવી સખી છે? એટલે જે સખીઓ थी ये नहीं आई है अभी अभी, कभी तो देखी नहीं ब्रज में, क्या जोई नहीं એને, ક્યાંથી આવી? अरे वो गंधर्वों के पास गई थी नृत्य सीखने, गाने के लिए, ગાવાનું શીખવા માટે ત્યાં ગઈ હતી, હમણાં આવી છે. અચ્છા, શું કામ કરી શકે છે? હા, ગાઈ શકે છે. અચ્છા, નૃત્ય પણ કરી શકે છે. અચ્છા, जरा गा के सुनाओ. कृष्ण गाए, कृष्ण गायो એટલે गाती तो अच्छा हो. राधाजी कीधु गाती बड़ी अच्छी हो, और क्या क्या कर लेती हो? कृष्ण कीधु घणું બધું કરી શકું છું, પણ હું ધારું તો બધું કરી શકું એમ છું, પણ શું કરું, તમે રિસાઈને બેઠા છો. अच्छा, और क्या कर सकती हो? अरे राधा जी, मैं 1 मिनट में आपका मान भंग कर सकती हूँ. अच्छा, कैसे? मैं अपने पैर का अंगूठा, मारा पगनो अंगूठो તમારા પગના અંગૂઠા પર જો સ્પર્શ કરું અને દબાવું અંગૂઠો, તમારું માન તરત જ ભંગ થઈ જશે. અચ્છા, એવું છે? જરા કરકે દિખાઓ. કૃષ્ણે રાધારાણીના પગ ઉપર પોતાનો પગ મૂકી અને અંગૂઠાથી અંગૂઠો દબાયો. રાધારાણી સમજી ગયા कि आ स्पर्श कौन છે? अच्छा, ये बनकर आई हो, जो भी बनकर आई हो तुम. એટલામાં રાધારાણી હસી ગયા અને બંનેનું માન ભંગ થયો. હરે કૃષ્ણ 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 હરે રામ. હવે 2 સખીઓના નામ છે, ફટાફટ આપણે લઈ લઈએ. એના પછી છે ઇન્દુલેખા. ઇન્દુલેખાનું ગામ છે અંજનોખા. એમના માતાનું નામ છે બાલા, એમના પિતાનું નામ છે સાગર, એમના પતિનું નામ છે દુર્બલ ગોપ. દુર્બલ, મારા જેવો. તો એકવાર રાધારાણી તૈયાર થયા કૃષ્ણને મળવા માટે. તૈયાર થતા હતા કે આજે કૃષ્ણને મળવા જવું છે, તો ગજરો બજરો લગાવ્યો અને સુંદર એવો શ્રૃંગાર કર્યો. એટલામાં કૃષ્ણએ વેણુ માધુરીનો નાદ કર્યો. ભગવાને વાંસળી વગાડી અને જેવી કૃષ્ણની વાંસળી વાગી અને વાંસળી વાગવાની સાથે જ બધી ગોપીઓ બધું જ કામ મૂકીને ક્યાં જતી? કૃષ્ણ પાસે દોડી જતી. એવામાં રાધારાણી પણ દોડતા દોડતા કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણે જોયું, ઓહો, आज तो आप बड़ी सुंदर दिख रही हो, आज आप बहुत सुंदर दिख रहे हो, लेकिन एक कमी है. ये तो आपका काम ही है, कमी निकालना. बताओ क्या है? काजल नहीं लगाया. आपकी आंख बिना काजल की अच्छी नहीं लगती है. એટલામાં ભગવાન કૃષ્ણે એક પથ્થર હતો
ત્યાં સંકલ્પ શક્તિથી ત્યાં એ પથ્થરમાંથી કાજળ નીકળવા લાગ્યું અને ભગવાન કૃષ્ણે કાજળ લઈ અને રાધારાણીના બંને આંખોમાં કાજળ લગાવી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે अब बड़ी सुंदर लगती हो. અને એ ગામનું નામ અંજનોખા કેમ પડ્યું? અંજનનો અર્થ થાય કાજલ અને ઓખા અર્થાત આંખ. ભગવાન કૃષ્ણે આંખમાં કાજલ નાખ્યું એટલે ગામનું નામ પડ્યું અંજનોખા. હવે એમની સેવા શું છે ખબર છે? ભોજન સેવા, જેની તમે રાહ જોઈ રહ્યા છો. એમની સેવા છે ભોજન સેવા, જે આપણે બધા આવે આના પછી. એમની સેવા છે જ્યારે રાસલીલા થઈ જાય એટલે સુંદર સુંદર બંનેને ભોજન જમાડવું. અને રાધા રાણીથી 3 દિવસ નાના છે. એમનો રૂપ છે શ્યામ રંગનો, એ વસ્ત્ર દાડમ રંગના પહેરે છે. એના પછી છે રંગદેવી અને સુદેવી, આ બંને બહેનો છે. એમનું ગામ છે રાખોલી. એમની સેવા છે અત્તર સેવા, ભગવાનને અત્તર લગાવવું, પરફ્યુમ. આખો જે જગ્યાએ રાસલીલા થવાની હોય ત્યાં અત્તર છાંટી, પરફ્યુમ છાંટી અને સુંદર વાતાવરણ બનાવવું, એ કામ છે રંગદેવી અને સુદેવીનું. એમની માતાનું નામ છે કરુણાદેવી અને એમના પિતાનું નામ છે રંગસાર. રંગદેવીના પતિનું નામ છે વૃક્ષેણ અને સુદેવીના પતિનું નામ છે એ વૃક્ષેણના નાના ભાઈ છોટે વૃક્ષેણ. તો આવી રીતે એમના લગ્ન થયા. રંગદેવીની સેવા છે મજાક કરવી, ચુટકુલે સુનાના, જોક સંભળાવવાનું કામ છે રંગદેવીનું. અને જાદુગર પણ છે. રાધા રાણી રિસાઈ ગયા તો નવું નવું જાદુ કરે અને એવા જોક્સ બોલે. કૃષ્ણ રાધા અને કૃષ્ણ કઈક વાતો કરતા હોય તો વચ્ચે કરીને હશે, જોક્સ બોલી દે હશે. આવું બંનેને વચ્ચે લીલા કરવાની સેવા સુદેવીની છે. રંગદેવી અને સુદેવીની સેવા છે પાણીની સેવા. રાસલીલા પૂરી થઈ જાય એટલે બધાને પાણી આપવું. આ બંને કૃષ્ણ અને રાધાના ગુણ ગાય છે અને પશુ પક્ષીઓનું બહુ સુંદર ધ્યાન રાખે છે કે એમને પણ કૃષ્ણનો પ્રેમ મળે. અને એમની એક સેવા છે કે જ્યારે પણ રાધા અને કૃષ્ણ બંને વચ્ચે માન થયું હોય તો એક બાજુથી સુદેવી અને રંગદેવી બંને મળી અને એવી વાતો કરે કે બંનેને વાતોમાં ફસાવી દે અને બંનેને મિલન કરાવે. બહુ સુંદર એમની સેવા છે, ઘણી બધી. તો આવી રીતે આ અષ્ટ સખીઓની સેવા છે. એમના ગામના નામ આપણે શ્રવણ કર્યા, એમના માતા પિતાનું, એમના પતિઓનું નામ. તો આપણે જો રાધા અને કૃષ્ણના શરણમાં જવું હોય તો સૌથી પહેલા કૃષ્ણના શરણમાં જવા માટે રાધા રાણીનું શરણ ગ્રહણ કરવું પડશે. રાધા રાણીનું શરણ લેવું હોય તો અષ્ટગોપીઓને, અષ્ટસખીઓના શરણમાં જવું હોય તો મંજરીઓ, જે આપણી સડ ગોસ્વામી છે, જે આપણી ગુરુ પરંપરા છે, એના માધ્યમથી આપણે અષ્ટસખીઓ પાસે જઈશું. એ અષ્ટસખીઓ આપણને રાધા પાસે લઈ જશે અને રાધા પછી કૃષ્ણ કહેશે કે કૃષ્ણ ઇન પર કૃપા કરજો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. તો જે સડ ગોસ્વામીઓ છે એ મંજરીના રૂપમાં અહીંયા પ્રગટ થયા. તો હવે એક પ્રશ્ન છે, પુરુષના રૂપમાં કેમ પ્રગટ થયા? કૃષ્ણ જ આવતા હતા ને, પણ ચૈતન્ય મહાપ્રભુને સંન્યાસ ધારણ કરવાનું હતું, સંન્યાસી જીવન હતું. તો સંન્યાસીના સાથે સ્ત્રી ન રહે, એટલા માટે જેટલી પણ મંજરીઓ છે એ સડ ગોસ્વામીના રૂપમાં, ગોસ્વામીના રૂપમાં અહીંયા પ્રગટ થયા અને મહાપ્રભુની સાથે એમની નિત્ય લીલાઓ કરી. તો અહીંયા આપણે વિરામ આપીએ.